નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિજ્ઞાન વિષયના પ્રકરણ 6 પ્રાણીઓમાં પ્રજનનના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન માટે તૈયાર થઈ જાઓ। આ વિડીયોમાં આપણે આ પ્રકરણના તમામ પ્રશ્નોની વિસ્તૃત અને સરળ સમજૂતી મેળવીશું। પછી ભલે તે ખાલી જગ્યા હોય, ખરા ખોટા હોય કે પછી ટૂંકા અથવા લાંબા પ્રશ્નો હોય, દરેકનો આપણે સચોટ જવાબ સરળ રીતે અહીંયા આપણે સમજીશું। આ વિડીયો તમને પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ મદદરૂપ થશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, સજીવોમાં પ્રજનનનું મહત્વ સમજાવો। જવાબ થશે સજીવોમાં પ્રજનનનું મુખ્ય મહત્વ તેમની જાતિનું અસ્તિત્વ ટકાવી રાખવાનું છે। પ્રજનન દ્વારા સજીવો પોતાના જેવી જ નવી સંતતિ ઉત્પન્ન કરે છે। જો સજીવો પ્રજનન ન કરે તો સમય જતાં તેમની જાતિ લુપ્ત થઈ જાય। આમ પ્રજનન એ દરેક જાતિની સાતત્યતા જાળવી રાખવા માટે અત્યંત જરૂરી છે। પ્રશ્ન નંબર 2, મનુષ્યમાં ફલનની પ્રક્રિયા સમજાવો। મનુષ્યમાં ફલન એક આંતરિક પ્રક્રિયા છે। આ પ્રક્રિયામાં નર શુક્રકોષ અને માદા અંડકોષનું જોડાણ થાય છે। જ્યારે શુક્રકોષ અંડકોષના સંપર્કમાં આવે છે ત્યારે તેમાંથી એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈ જાય છે। આ જોડાણથી જ યુગ્મનજ બને છે। આ યુગ્મનજ ધીમે ધીમે વિકાસ પામી ભ્રૂણ અને પછી ગર્ભ તરીકે વિકસે છે। હવે જોઈશું પ્રશ્ન નંબર 3, યોગ્ય જવાબ પસંદ કરો। નંબર 1, અંતઃફલન એ માદાના શરીરમાં થાય છે। નંબર 2, એક ટેડપોલ જે પ્રક્રિયા દ્વારા પુખ્ત દેડકામાં વિકસિત થાય છે તે પ્રક્રિયા કાયાંતરણ છે। નંબર 3, એક યુગ્મનજમાં જોવા મળતા કોષ કેન્દ્રોની સંખ્યા 1 હોય છે। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4, નીચેના વાક્યો સાચા છે તો ટી લખો અને ખોટા હોય તો એફ જ લખો। નંબર A, અંડપ્રસવી પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે તો આ વાક્ય ખોટું હોય, એફ લખેલું છે। નંબર 2, પ્રત્યેક શુક્રકોષ એક કોષીય રચના છે તો આ વાક્ય સાચું હોય, અહીંયા ટી લખેલ છે। નંબર 3, દેડકામાં બાહ્ય ફલન થાય છે તો યસ, આ વાક્ય સાચું છે એટલે ટી લખેલ છે। નંબર 4, જે કોષમાંથી નવા મનુષ્યનો વિકાસ થાય તેને યુગ્મનજ કહેવાય છે તો આ વાક્ય સાચું છે। નંબર 5, ફલન બાદ મૂકવામાં આવતું ઈંડું એક કોષીય રચના છે તો આ વાક્ય ખોટું હોય, એફ લખેલ છે। પછીનું છે એફ, અમીબા કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે છે તો આ વાક્ય ખોટું હોય, એફ દર્શાવેલ છે। પછીનું છે જી, એકલિંગી પ્રજનનમાં પણ ફલન આવશ્યક હોય છે તો જવાબ થશે એફ। નંબર એચ, દ્વિભાજન એકલિંગી પ્રજનનની પદ્ધતિ છે તો આ વાક્ય સાચું છે એટલે અહીંયા ટી લખેલ છે। પછીનું છે આઈ, ફલનના પરિણામે સ્વરૂપે યુગ્મનજ બને છે તો ટી। અને છેલ્લું લાસ્ટમાં જે, ભ્રૂણ એક જ કોષનો બનેલો હોય છે તો જવાબ થશે એફ। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 5, કલિકા સર્જન અને ગર્ભ વચ્ચેનો તફાવત। કલિકા સર્જન વિશે જોઈએ તો કલિકા સર્જન છે તે એક અલિંગી પ્રજનન પદ્ધતિ છે જેમાં સજીવના શરીરમાં એક નાનો ઉપસેલો ભાગ એટલે કે કલિકા વિકસે છે। આ કલિકા ધીમે ધીમે નવી સંતતિ તરીકે વિકસે છે અને મૂળ સજીવથી અલગ થઈ અને સ્વતંત્ર જીવન જીવે છે।
તેનું ઉદાહરણ જોઈએ તો હાઇડ્રા. હવે જોઈએ ગર્ભ વિશે. તો ગર્ભ એ લિંગી પ્રજનનનું પરિણામ છે. તે યુગ્મનજના સતત વિભાજનથી બનતી કોષોની એક રચના છે. આ ગર્ભ ધીમે ધીમે વિકસીને સંપૂર્ણ સજીવનું રૂપ ધારણ કરે છે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 6. અલિંગી પ્રજનનની વ્યાખ્યા આપો. પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની 2 પદ્ધતિઓ પણ વર્ણવો. તો તેનો જવાબ આપણે આ રીતે લખીશું. સૌપ્રથમ તેની આપણે વ્યાખ્યા જોઈએ. તો અલિંગી પ્રજનન તો પ્રજનનનો એક એવો પ્રકાર જેમાં એક જ પિતૃમાંથી નવી સંતતિનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયામાં જન્યુઓ એટલે કે શુક્રકોષ કે અંડકોષનું જોડાણ થતું નથી. પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની 2 મુખ્ય પદ્ધતિઓ છે. સૌપ્રથમ દ્વિભાજન. આ પદ્ધતિમાં એક સજીવ વિભાજન પામીને 2 સમાન વિભાગોમાં વહેંચાઈ જાય છે અને દરેક ભાગ એક નવી સંતતિ તરીકે વિકાસ પામે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો અમીબા. કલિકા સર્જન. આ પદ્ધતિમાં મૂળ સજીવના શરીરમાંથી એક નાનો ઉપસેલો ભાગ એટલે કે કલિકા વિકસે છે. આ કલિકા ધીમે ધીમે પુખ્ત થાય છે અને પછી મૂળ સજીવથી અલગ થઈ અને નવું જીવન શરૂ કરે છે. ઉદાહરણ જોઈએ તો હાઇડ્રા. હવે જોઈશું પ્રશ્ન નંબર 7. માદાના કયા પ્રજનન અંગમાં ભ્રૂણનું સ્થાપન થાય છે? જવાબ થશે માદાના ગર્ભાશયમાં ભ્રૂણનું સ્થાપન થાય છે. પ્રશ્ન નંબર 8. કાયાંતરણ એટલે શું? ઉદાહરણ આપો. કાયાંતરણ વિશે જોઈએ તો તે જીવનચક્રમાં લાર્વાથી પુખ્ત પ્રાણીમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને કાયાંતરણ કહે છે. આ પ્રક્રિયામાં પ્રાણીના દેખાવ અને શરીરના અંગોમાં મોટા ફેરફાર થાય છે. ઉદાહરણ જોઈએ તો દેડકાનું જીવન ચક્ર. દેડકાનું જીવન ટેડપોલ એટલે કે લાર્વા તરીકે શરૂ થાય છે, જે માછલી જેવો દેખાવ ધરાવે છે. ટેડપોલ ધીમે ધીમે કાયાંતરણ પામી અને પુખ્ત દેડકાનું સ્વરૂપ મેળવે છે. હવે જોઈએ તો પ્રશ્ન નંબર 9. અંતઃફલન અને બાહ્ય ફલનનો તફાવત સમજાવો. અંતઃફલન તો ફલનનો એવો પ્રકાર કે જેમાં શુક્રકોષ અને અંડકોષનું જોડાણ માદા શરીરની બહાર થાય છે. તો ઉદાહરણ જોઈએ તો મનુષ્ય, ગાય અને મરઘી. બાહ્ય ફલન. ફલનનો એવો પ્રકાર કે જેમાં શુક્રકોષ અને અંડકોષનું જોડાણ માદા શરીરની બહાર થાય છે. સામાન્ય રીતે પાણીમાં થાય છે. તો ઉદાહરણ જોઈએ તો દેડકો અને માછલી. હવે જોઈશું પ્રશ્ન નંબર 10. નીચે આપેલ ક્રોસવર્ડની મદદથી આપેલા અંગ્રેજી શબ્દ વડે કોષ્ટક પૂર્ણ કરો. તો અહીંયા આપણને કેટલાક અંગ્રેજી શબ્દ આપ્યા છે અને આડી અને ઊભી ચાવી આપેલી છે. તેમાં તમારે આ રીતે તે ચાવી જોઈ અને તેની સામે જે રેડ કલરથી શબ્દો લખેલા છે તે બધા જ સ્પેલિંગ તમારે ખાનામાં લખી લેવાના રહેશે.